સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી પકડાયેલા ચાઇનીઝ લસણના મામલે લસણ ચાઇનીઝ છે કે નહીં તે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી ન કરી શક્યું। જો કે કંડલા રિસર્ચ સેન્ટરે કહ્યું કે આમાં ફંગસ કે વાયરસ ન હતા। ગોંડલ પોલીસે લસણને કંડલા રિસર્ચ સેન્ટરમાં પરીક્ષણ માટે મોકલ્યું હતું। હવે લસણ પૂના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યું છે। પૂનાથી રિપોર્ટ આવશે ત્યારે ખરેખર ખબર પડશે કે લસણ ચાઇનીઝ હતું કે પછી ભારતીય। ઉપલેટાના વેપારીએ મુંબઈથી આ લસણ મંગાવ્યાનો દાવો કર્યો હતો। ગત તારીખ 5ના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મુદ્દે વેપારીઓએ વિરોધ કર્યો હતો। ગોંડલનો વિરોધ રાજ્યવ્યાપી અને દેશવ્યાપી પહોંચ્યો હતો। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરી રહ્યા છે। મોહિત, પૂરી વિગત। જે રીતે થોડા દિવસો પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી જે શંકાસ્પદ લસણનો જથ્થો છે તે મળી આવ્યો હતો। વેપારીઓનો દાવો હતો કે આ લસણ છે તે ભારતીય લસણ નહીં પરંતુ ચાઇનીઝ લસણ છે, જેને લઈને જે સરકાર છે તે હરકતમાં આવી હતી અને તેમને દ્વારા અલગ અલગ મુદ્દે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। ગોંડલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જાણવા જોગ તપાસ છે કે હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ આ જે લસણના નમૂના છે તે કંડલા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। જોકે કંડલાની લેબોરેટરી દ્વારા એ સ્પષ્ટ તારણ આવ્યું નથી કે આ લસણ ચાઇનીઝ છે કે ભારતીય છે। ચોક્કસ તેમના દ્વારા એ તારણ આપવામાં આવ્યું છે કે આ જે લસણ છે તેમાં કોઈ પણ પ્રકારનો વાયરસ કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા હોવાની વાત છે, આ ફંગસ હોવાની વાત છે તે માત્ર પાયા વિહોણી છે। જોકે હજુ પણ આ લસણની જે પુષ્ટિ માટે હવે તેમને પૂના ખાતેની ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટર ખાતે તેમને મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ એ સ્પષ્ટ થશે કે આ લસણ છે તે ચાઇનીઝ છે કે પછી આ ભારતીય લસણ છે। જ્યારે જે પોલીસ છે તેમના દ્વારા આ લસણનો જથ્થો માર્કેટિંગ યાર્ડે પહોંચ્યો અને ત્યારબાદ ઉપલેટાના વેપારી કે જે આ લસણનો જથ્થો લાવ્યો હતો તેની પૂછપરછ કરી હતી, ત્યારે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ લસણનો જથ્થો છે તેમના દ્વારા મુંબઈથી લાવવામાં આવ્યો છે અને મુંબઈના વેપારી છે તેમને હિમાચલ પ્રદેશ સહિતના જે પ્રદેશો છે ત્યાંથી આ જથ્થો છે તે લાવવામાં આવ્યો છે, જેના કારણે તે જે પ્રાદેશિક લસણ છે તેનાથી આ થોડું અલગ પડતું છે, પરંતુ તે ચાઇનીઝ લસણ નથી। હવે જ્યારે પૂનાનો રિપોર્ટ આવે તેની રાહ છે અને પૂનાનો રિપોર્ટ આવ્યા બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કે આ લસણ છે તે ચાઇનીઝ લસણ છે કે પછી ભારતીય લસણ છે। જી બિલકુલ મોહિત, તો પૂનાથી રિપોર્ટ આવશે ત્યારે હવે ખબર પડશે કે લસણ ચાઇનીઝ હતું કે પછી ભારતીય।